રાજકોટમાં આમ તો ઘણી બધી વસ્તુ ફેમસ છે, પણ રાજકોટના ઘૂઘરા પણ ખાસા ફેમસ છે. કારણ કે ભાઈ અહીંયા અલગ અલગ બે પ્રકારની ચટણીઓ નાખી અને એકદમ મસ્ત મજાનું કોમ્બિનેશન બનાવી અને ઘૂઘરા આપે છે. કહેવાય છે કે રાજકોટમાં હજારો ઘૂઘરા રોજના ખવાઈ જતા હશે. હા ભાઈ, એ વાત સાચી છે, કારણ કે રાજકોટના લોકોને ઘૂઘરા અતિ પ્રિય છે. કારણ કે ભાઈ ઘૂઘરા એકદમ ટેસ્ટી પણ હોય છે. અમે પણ રાજકોટમાં છીએ અને ઘૂઘરા ટેસ્ટ ન કરીએ એવું તો બને જ નહીં ને. તો અત્યારે સંજયભાઈ ભરવાડના ઘૂઘરા ટેસ્ટ કરવા પહોંચ્યા. હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર. અત્યારે આપણે રાજકોટ સિટીની અંદર આપણે છીએ સંજયભાઈ ભરવાડને ત્યાં એમના ઘૂઘરા ટ્રાય કરવા માટે આવ્યા છે. તમે જો રાજકોટ આવો ને રાજકોટના ફેમસ ઘૂઘરાનો ટ્રાય કરો ને ભાઈ, તો એ બનવાનું નથી. અહીંયાની વાત કરવામાં આવે ને તો 4 થી 5,000 ઘૂઘરા વેચાય છે રોજના. એટલી મોટી ટ્રાફિક છે ને એટલું મોટું નામ છે ભાઈ, પણ જોરદાર વસ્તુ બનાવે છે. અંદર જઈએ, પૂરી માહિતી ને બધી ડિટેલ ભાઈ પાસેથી લેશું. ચાલો વિડીયોને કરીએ સ્ટાર્ટ. આવો મોજ કરીએ. સંજયભાઈ, આપણે પેલા ઘૂઘરા કેટલા વર્ષ જૂના છે ઈ કયો? 15-16 વર્ષથી આપણે. અને શરૂઆત કોને કરી હતી? આપણે જ ચાલુ કરી. તમે જ કરેલી છે, બરાબર. અને સંજયભાઈ, અહીંયા કોઈને ખાવા આવવો હોય ઘૂઘરા, તો આપણે આ એક્ઝેક્ટ લોકેશન કયું છે? વાણીયાળી વિસ્તારથી આગળ હસનભાઈ શેરી નંબર 3 ભક્તિ હોલ પાસે. બરાબર. પ્લેટની ભાવ શું છે? 30 રૂપિયા 3 નંગ. 30 રૂપિયા ને 3 નંગ. અને આપણો સમય શું છે? 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા. બરાબર. જોયું અહીંયા તાજા ઘૂઘરા બનીને આવ્યા છે. આ કમ્પ્લીટ આવી રીતના મસ્ત મજાના ઘૂઘરા જો વણીને આવ્યા છે. ફ્રેશ તાજો માલ કમ્પ્લીટ આવ્યો છે. અને એ તળીને અહીંયા પૂરો થાય એટલે તળીને ફ્રેશ જ ખવડાવે. જોઈ લો મિત્રો, હવે એમના મસ્ત મજાના ઘૂઘરા ફ્રાય થઈ ગયા છે. જો હવે ધીરે ધીરે જે ઘૂઘરા છે ને બધા છૂટા પડી જશે ને ઉપર આવતા જશે. અત્યારે મસ્ત મજાના એમના ઘૂઘરા બનીને તૈયાર થઈ રહ્યા છે. જો અહીંયા તળાઈ રહ્યા છે. કેટલી ક્વોન્ટિટીની અંદર ઘૂઘરા બનીને તળાણા છે એ જોઈ લો તમે ખાલી. જો તમને ટ્રાફિક બતાવવાનો પ્રયાસ કર્યો. આ સખત ટ્રાફિક ચાલુ રહેશે આવી રીતની ને. અહીંયા મસ્ત મજાના ઘૂઘરા ફ્રાય થતા રહે. તો હવે જો એમના ઘૂઘરા બની રહ્યા છે. સૌ પ્રથમ ઘૂઘરાને આવી રીતના કટ કરી દેવામાં આવે છે. 3 પીસ આવે છે 30 રૂપિયાની અંદર. 10 રૂપિયાનું એક ઘૂઘરું પડે. કલર વગરની. બરાબર. એટલે એ મીઠી આવે કે એ મીઠી ને આ ફૂલ તીખી. મસ્ત મજાના જો રાજકોટની અંદર હોય અને ઘૂઘરા ન ખાય એવું તો બને જ નહીં. મસ્ત મજાના જો ઘૂઘરા આવી ગયા છે. 3 પ્લેટ, 2 પ્રકારની અલગ અલગ ચટણી હતી. એક આખી યુનિક ચટણી હતી, એક તીખી છે. આવી રીતના પીસ છે. ગરમા ગરમ છે, કારણ કે આગળી જ ફ્રાય થયા અને આગળી. તો હવે ટેસ્ટ કરીને તમને જણાવીએ કેવા છે, કારણ કે લોકો તો ખૂબ ખાવાનું પસંદ કરે છે અહીંયા. એકદમ બટેટાનો મસાલો ભરેલો છે અને ભાઈ એકદમ ક્રિસ્પી છે. અને જે ચટણી મીઠી નાખી જ ને એ જોરદાર કોમ્બિનેશન છે. તીખું મીઠું સુપર અને ખરેખર જોરદાર ઘૂઘરા છે. તો રાજકોટની અંદર બીજી ઘણી જગ્યાએ ઘૂઘરા મળતા હશે, એનાથી બેસ્ટ પણ હોઈ શકે, અમને ખ્યાલ નથી. પણ અમને અત્યાર સુધી ઘૂઘરા ખાધા છે એક મોરબીની અંદર શ્રીરામના ઘૂઘરા છે ને એ ટોપ. ત્યારબાદ આનો નંબર આવે છે. તો બેસ્ટ ઘૂઘરા અત્યારે અમે રાજકોટના અને કહી શકીએ જે અમે અત્યારે ખાઈ રહ્યા છે. ખરેખર જોરદાર છે. તમારે જો રાજકોટના સૌથી સરસ અને બેસ્ટ ઘૂઘરા ખાવા હોય ને તો એક વખત સંજયભાઈ ભરવાડના ઘૂઘરા ટ્રાય કરજો. સ્ક્રીન ઉપર લખેલું લોકેશન ઉપર એકવાર રાજકોટ આવો ને તો મુલાકાત લેજો. એક વખત જરૂરથી આ ઘૂઘરા ટ્રાય કરજો. તમને ચોક્કસ મજા આવશે. તમે જો ફૂડી હોય તો. ચાલો મિત્રો, અમે મળીએ છીએ એક રાજકોટના બીજા મસ્ત મજાના એપિસોડ સાથે. ત્યાં સુધી અમને આપો રજા. તમે ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ, કારણ કે રાજકોટના હજી ઘણા બધા વિડીયો આવવાના છે.